Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે ગોળીય સપાટી વડે થતા વક્રીભવનની વાત કરેલી હતી. હવે જો આવી બે ગોળીય સપાટી એક સાથે ભેગી કરવામાં આવે તો એ લેન્સની રચના કરે છે. મતલબ હવે પછીના જે આપણા લેક્ચર્સ હશે એ લેક્ચર્સ લેન્સ માટેના હશે. એની અંદર પણ ખાસ તમને કહી દઉં કે આજનો જે લેક્ચર છે એ લેક્ચર લેન્સ માટેનો ખૂબ જ બેઝિક કન્સેપ્ટનો લેક્ચર રહેશે. આજનો લેક્ચર જોયા પછી આના પછીના લેક્ચરની અંદર લેન્સ માટે કયા લેન્સનું વસ્તુ ક્યાં રાખેલી હોય તો પ્રતિબિંબ ક્યાં રચાશે તેની આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ એના પછીના લેક્ચરથી લેન્સની અંદર આપણે આગળ બીજી ઘણી બધી વાતો કરીશું. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ફરીથી એક વખત કહું છું, આજનો લેક્ચર એ લેન્સ માટેના ખૂબ જ બેઝિક ટર્મનો ખૂબ જ અગત્યનો લેક્ચર છે. તો આજના લેક્ચરની અંદર માત્ર ને માત્ર આપણે લેન્સ વિશેની કેટલીક બેઝિક બાબતોની ચર્ચા કરીશું. સૌથી પહેલા તો જો એવું પૂછવામાં આવે કે લેન્સ એટલે શું, લેન્સ કોને કહેવાય, તો એના માટે આપણે એવી કંઈક રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. પારદર્શક અને વક્રીભવનાંક ધરાવતી બે સપાટીઓ કે જેમાંથી ઓછામાં ઓછી એક વક્ર હોય થી ઘેરાતા માધ્યમથી બનતી રચના. પારદર્શક અને વક્રીભવનાંક ધરાવતી બે સપાટી મતલબ એવી બે સપાટીની વાત કરવાની છે કે જેમાંથી ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય અને એ બે સપાટી વડે જે ભાગ ઘેરાય છે એ રચનાને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ તો લેન્સના પ્રકારની આપણે વાત કરી લઈએ. સામાન્ય રીતે લેન્સ બે પ્રકારના ગણવામાં આવે છે. આ બે પ્રકારની અંદર એક આવશે બહિર્ગોળ લેન્સ અને બીજો લેન્સ આવશે અંતર્ગોળ લેન્સ. બંને લેન્સના આપણે નામ લખી લઈએ. પહેલો જે લેન્સ છે એને કહીશું બહિર્ગોળ લેન્સ. બીજો જે લેન્સ છે એ આવશે અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સને ઘણી વખત દ્વિબહિર્ગોળ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે બહિર્ગોળ લેન્સની બંને વક્ર સપાટીઓ બહાર તરફ ફૂલેલી છે, એટલા માટે એનું નામ દ્વિબહિર્ગોળ લેન્સ તરીકે પણ ઓળખાય છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સને
દ્વિઅંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હજી જો આગળ વાત કરીએ તો જે બહિર્ગોળ લેન્સ છે એને કન્વર્જિંગ લેન્સ અને અંતર્ગોળ લેન્સને ડાયવર્જિંગ લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત આવશે આ કન્વર્જિંગ અને ડાયવર્જિંગ એટલે શું? તો બહિર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે, ભેગા કરે છે, અને અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને અપકેન્દ્રિત એટલે કે દૂર મોકલે છે. મતલબ જો એક તમે સામાન્ય સ્થિતિનો વિચાર કરો તો આ જે બે નામ આવેલા છે એ માત્ર બે નામની હું તમને અહીંયા સમજૂતી માટે એક આકૃતિ દ્વારા થોડો એવો કન્સેપ્ટ ક્લિયર કરું છું. કે જ્યારે બહિર્ગોળ લેન્સ ઉપર પ્રકાશના કિરણો જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય તો આ લેન્સ આ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ ઉપર જો પ્રકાશના કિરણો આપાત થાય તો આ લેન્સ એ કિરણોને કેન્દ્રથી દૂર તરફ ધકેલે છે. મતલબ એક લેન્સની વર્તણૂક એ કંઈક એવી છે કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણોને ભેગા કરે છે, એટલા માટે એને નામ આપવામાં આવેલું છે કન્વર્જિંગ લેન્સ. અને બીજા લેન્સની વર્તણૂક એવી છે કે જે મુખ્ય અક્ષથી દૂર તરફ ધકેલે છે અને એટલા માટે એને નામ આપવામાં આવેલું છે ડાયવર્જિંગ લેન્સ. તો આ લેન્સના બેઝિક બે પ્રકારની ચર્ચા કરી, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. આ ઉપરાંત લેન્સના કેટલાક પ્રકારો છે જે પ્રકારોની આપણે માહિતી મેળવશું. હવે લેન્સના બેઝિક પ્રકારો વિશે જોઈએ તો લેન્સના મુખ્યત્વે એને બે પાર્ટમાં વિભાજિત કરવામાં આવે છે, એક અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ, જેની આપણે હમણાં જ ચર્ચા કરેલી હતી. આ ઉપરાંત લેન્સ અલગ અલગ પ્રકારના હોઈ શકે. તો લેન્સના પ્રકારની અંદર સૌથી પહેલો જે લેન્સ આવશે એ આવશે જે આપણે હમણાં જ વાત કરેલી છે એ છે બહિર્ગોળ લેન્સ અથવા દ્વિબહિર્ગોળ લેન્સ. ત્યારબાદ જો બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર જે છે એ આવશે અંતર્ગોળ લેન્સ. જેની બંને સપાટીઓ અંતર્ગોળીય હોય તેવા લેન્સને આપણે કહીશું અંતર્ગોળ લેન્સ. ત્યારબાદ જો ત્રીજા પ્રકારની વાત કરીએ તો લેન્સનો ત્રીજો પ્રકાર આવશે એવો લેન્સ કે જેની એક સપાટી સમતલ છે અને એક સપાટી અંતર્ગોળીય છે. આવા લેન્સને સમતલ અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. સમતલ અંતર્ગોળ લેન્સ.
ત્યારબાદ લેન્સના ચોથા પ્રકાર વિશે જો આપણે વાત કરીએ તો ચોથો પ્રકાર એ એક એવો લેન્સ આવશે કે જેની એક સપાટી સમતલ છે અને બીજી સપાટી બહિર્ગોળ છે. તો આવા લેન્સને આપણે કહીશું સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ કે જેની એક સપાટી સમતલ છે અને એક સપાટી બહિર્ગોળ છે. ત્યારબાદ બીજા બે પ્રકાર કે જે કંઈક વિશિષ્ટ પ્રકારના લેન્સ છે એ લેન્સની આપણે વાત કરીએ તો એની અંદર એક લેન્સ આવશે કોન્કેવો કોન્વેક્સ લેન્સ. એટલે કે આ જે લેન્સ છે એ લેન્સ અંતર્ગોળ જેવું કાર્ય કરશે અથવા આને ગુજરાતીમાં કેવું હોય બહિર્ગોળીય અંતર્ગોળ લેન્સ, જેનું વર્તણૂક છે એ કેવું હશે અંતર્ગોળ લેન્સ જેવું વર્તણૂક ધરાવે છે. અને જે છઠ્ઠો પ્રકાર આવશે એ છઠ્ઠા પ્રકારની અંદર એ આવશે કોન્વેક્સો કોન્કેવ લેન્સ. મતલબ અંતર્ગોળીય બહિર્ગોળ લેન્સ, જે લેન્સ બહિર્ગોળ લેન્સ જેવી વર્તણૂક ધરાવે છે. જો તમે માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરતા હોય તો ગુજરાત બોર્ડની અંદર આ છઠ્ઠો પ્રકાર આપેલો નથી અને આ જે લેન્સ છે એ લેન્સનું નામ આપેલું છે લેન્સ વિથ મેનિસ્કસ. મતલબ એ બંનેને એક જ પ્રકારમાં આવરી લેવામાં આવેલા છે અને એને કમ્બાઈન એવું નામ આપેલું છે લેન્સ વિથ મેનિસ્કસ. તો લેન્સના પ્રકારની અંદર એને કુલ 6 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે. બીજી એક વાત અહીંયા હું તમને કહી દઉં કે આપણે જે લેન્સ ભણવાનો છે એ માત્ર પાતળા લેન્સની વાત કરવામાં આવશે. તો લેન્સના પ્રકાર આ કેના આધારે હતા? સપાટીને આધારે. બીજી વાત કરીએ લેન્સના પ્રકાર U, V અને F ના આધારે. U એટલે વસ્તુ અંતર, V એટલે પ્રતિબિંબ અંતર અને F એટલે કેન્દ્ર લંબાઈ. તો લેન્સના બે પ્રકાર પાડવામાં આવે છે. એક આવશે પાતળો લેન્સ અને બીજો આવશે જાડો લેન્સ. પાતળો લેન્સ એટલે એવો લેન્સ કે જેની અંદર પાતળા લેન્સ માટે
યુ વી અને એફ ની સરખામણીમાં બંને સપાટીઓ વચ્ચેનું અંતર અવગણી શકાય તેટલું હોય. મતલબ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈની સરખામણીમાં જે બે વક્ર સપાટીઓ છે એ બે વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર જો અવગણી શકાય એટલું ઓછું હોય તો તેવા લેન્સને પાતળો લેન્સ કહે છે. અને જો એ અંતર અવગણી શકાય તેટલું ઓછું ના હોય, યુવી અને એફ ની સરખામણીમાં બંને સપાટીઓ વચ્ચેનું અંતર અવગણી શકાય અવગણી ન શકાય તેટલું હોય તો આવા લેન્સને જાડો લેન્સ કહેવામાં આવે છે. આપણે જે સિલેબસની અંદર વાત કરીશું, મતલબ અત્યારે આપણે જે વાત કરવાના છીએ એ તમામ વાતો કયા લેન્સને ધ્યાનમાં રાખીને કરવાના છીએ? પાતળા લેન્સ માટે. તો અત્યારે 11 12 માં સિલેબસની અંદર પણ માત્ર ને માત્ર પાતળા લેન્સના કન્સેપ્ટને જ ધ્યાનમાં રાખેલું છે અને તેની જ આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છીએ. હવે લેન્સના પ્રકારો જોયા બાદ આપણે લેન્સ માટે કેટલીક અગત્યની વ્યાખ્યાઓની ચર્ચા કરીશું. મેં તમને જેમ પહેલાથી કીધું છે એમ કે આજનો લેક્ચર એક ખૂબ જ બેઝિક લેક્ચર છે. આમ છતાં પણ આની અંદર કેટલીક એવી બાબતો તમને જાણવા મળશે કે જે કદાચ જો તમે આજે જાણેલી નહીં હોય તો આગળના લેક્ચરમાં તમને સમજવામાં કંઈ તકલીફ નહીં પડે, પરંતુ એ વાત હકીકત છે કે આગળ ક્યાંક ને ક્યાંક તમને મગજમાં નાની નાની વાતને લઈ અને કન્ફ્યુઝનમાં રહેશો. તો ફરીથી બે ત્રણ નવા શબ્દની આપણે ચર્ચા કરીએ. હવે હું જે વાત કરવાનો છું એ ત્રણ વ્યાખ્યા આપણે લેવાની છે: મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. તો કોઈ પણ લેન્સ હોય એ લેન્સને બે વક્રતા કેન્દ્ર અને બે વક્રતા ત્રિજ્યાઓ આવેલી હોય છે. કોઈ પણ લેન્સને બે વક્રતા કેન્દ્ર અને બે વક્રતા ત્રિજ્યાઓ આવેલી હોય છે. હવે આ લેન્સ માટે આપણે વાત કરીએ તો અહીંયા હું તમને કેટલાક લેન્સના ઉદાહરણ દ્વારા વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા કેને 1 કેને 1 કેવી કેને 2 કેવી એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક બહિર્ગોળ લેન્સ છે. તો આ બહિર્ગોળ લેન્સ માટે જો આપણે આપાત કિરણની દિશા આ તરફની લઈએ તો એમાં જે પ્રથમ વક્ર સપાટી આવે છે તે પ્રથમ વક્ર સપાટીના જે કાલ્પનિક ગોળો બનશે
તે કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એ આપણા માટે પ્રથમ વક્રતા કેન્દ્ર C1 થશે. ફરીથી રિપીટ કરું છું, આપાત કિરણની દિશામાં જે પ્રથમ વક્ર સપાટી આવી એ પ્રથમ વક્ર સપાટી દ્વારા જે કાલ્પનિક ગોળો બને છે એ કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એ લેન્સનું પ્રથમ વક્રતા કેન્દ્ર C1 બનશે. ત્યારબાદ બીજા વક્રતા કેન્દ્રની જો આપણે વાત કરીએ તો એની અંદર લેન્સની જે બીજી વક્ર સપાટી છે એ બીજી વક્ર સપાટી દ્વારા બનતા કાલ્પનિક ગોળાનું કેન્દ્ર, બીજી વક્ર સપાટી દ્વારા બનતા કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એને આપણે કહીશું C2 મતલબ બીજું વક્રતા કેન્દ્ર. તો અહીંયા C1 એ આવશે પ્રથમ વક્રતા કેન્દ્ર, C2 એ આવશે બીજું વક્રતા કેન્દ્ર. ત્યારબાદ લેન્સ થી C1 સુધીનું અંતર, લેન્સ થી C1 સુધીનું અંતર એ આપણને R1 આપશે મતલબ પ્રથમ વક્રતા ત્રિજ્યા, અને લેન્સ થી C2 સુધીનું અંતર એ આપણને R2 આપશે એટલે કે દ્વિતીય વક્રતા ત્રિજ્યા. તો R1 એટલે પ્રથમ વક્રતા ત્રિજ્યા અને R2 એટલે બીજી વક્રતા ત્રિજ્યા. ત્યારબાદ જો મુખ્ય અક્ષની વાત કરવી હોય તો મુખ્ય અક્ષ માટે લેન્સ માટે મુખ્ય અક્ષ એટલે એવી રેખા કે જે બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી હોય. મતલબ આપણે એક એવી કાલ્પનિક રેખા વિચારશું કે જે બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી કાલ્પનિક રેખા, એટલે એ રેખાને આપણે નામ આપશું મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષની વ્યાખ્યા આવશે બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ. આવી જ કંઈક વાત આપણે બહિર્ગોળ લેન્સ માટે જે કરી એ જ તમામ વાતો અંતર્ગોળ લેન્સ માટે પણ વિચારી શકાય. તો હવે હું અહીંયા એક અંતર્ગોળ લેન્સના ઉદાહરણ દ્વારા ફરીથી આ બધા જ મુદ્દાઓ એક વખત રિપીટ કરું છું. માની લઈએ કે આ એક અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ માટે ફરીથી આપણે આપાત કિરણની દિશા વ્યાખ્યાયિત કરવી પડશે. દાખલા તરીકે હું આ કહી દઉં છું, આ દિશા એ આપાત કિરણની દિશા છે. તો જે પ્રથમ સપાટી આવે છે એ પ્રથમ સપાટીનું જે કાલ્પનિક ગોળો બનશે, પ્રથમ સપાટી દ્વારા બનતા કાલ્પનિક ગોળાની ત્રિજ્યા, કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એને આપણે કહેશું પ્રથમ વક્રતા કેન્દ્ર. અને જે બીજી સપાટી આવે છે એ બીજી સપાટી દ્વારા બનતા કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એને આપણે કહેશું બીજું વક્રતા કેન્દ્ર. ત્યારબાદ C1 થી લેન્સનું અંતર એટલે એ થશે R1 અને C2 થી લેન્સનું અંતર એ થશે R2.
જો મુખ્ય અક્ષને વ્યાખ્યાયિત કરવી હોય તો મુખ્ય અક્ષને ફરીથી એ જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. મુખ્ય અક્ષ એટલે બે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. તો સામાન્ય રીતે દ્વિબહિર્ગોળ અને દ્વિઅંતરગોળ એટલે કે બહિર્ગોળ અને અંતર્ગોળ માટે બે વક્રતા કેન્દ્ર આવશે અને જેનું લેન્સ થી અંતર એટલે વક્રતા ત્રિજ્યા આવશે. અહીં પણ તમે સંજ્ઞા પદ્ધતિ લગાડી અને પ્લસ માઈનસ નક્કી કરી શકશો, જે આપણે આના પછીના આગળના લેક્ચરની અંદર જોઈશું. તો આ એક વાત થઈ દ્વિબહિર્ગોળ અને દ્વિઅંતરગોળ અથવા તો બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટે બંને વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને મુખ્ય અક્ષ. હવે ફરીથી સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સ માટે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને મુખ્ય અક્ષને વ્યાખ્યાયિત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ સમતલ બહિર્ગોળ લેન્સ માટે. જો સમતલ બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો સમતલ બહિર્ગોળ લેન્સ એટલે એવો લેન્સ કે જેની એક સપાટી સમતલ હોય અને એક સપાટી બહિર્ગોળ હોય. તો આની અંદર જે પ્રથમ સપાટી છે એ પ્રથમ સપાટી એના માટે C1 અથવા તો એના માટેનું જે R1 છે એ R1 અનંત અંતરે હશે. અને R1 નું મૂલ્ય આવશે ઇન્ફિનિટી મતલબ અનંત. જ્યારે બીજી સપાટીની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ અચ્છા એની સાથે સાથે પણ કહી દઉં કે દરેક વખતે આપાત કિરણની દિશાને ધ્યાનમાં લેવાની જ છે. તો હવે બીજી વાત કરીએ સપાટી 2 માટે. તો સપાટી 2 માટે ફરીથી આપણે એક કાલ્પનિક ગોળો લેશું. એ કાલ્પનિક ગોળાનું કેન્દ્ર એને કહેશું C2 મતલબ બીજું વક્રતા કેન્દ્ર અને આ જે અંતર છે એ અંતરને કહેશું R2. હવે વાત આવશે કે સમતલ બહિર્ગોળ લેન્સ માટે બીજું જે સેન્ટર ઓફ કર્વેચર વક્રતા કેન્દ્ર છે એ અનંત અંતરે છે. તો મુખ્ય અક્ષ કેવી રીતે વ્યાખ્યાયિત કરવી? તો સમતલ અંતર્ગોળ લેન્સ કે સમતલ બહિર્ગોળ લેન્સ એ બંનેની અંદર મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક બીજો કન્સેપ્ટ વિચારશું. C માંથી પસાર થતી અને સમતલ સપાટીને લંબ હોય તેવી અક્ષ એટલે તેની મુખ્ય અક્ષ થશે. સમતલ બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષની જો વાત કરવી હોય તો એના માટે આપણે કહીશું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી અને સમતલ સપાટીને લંબ કાલ્પનિક રેખા એટલે સમતલ બહિર્ગોળ લેન્સ માટે સમતલ બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષ. ફરીથી આવા 3 પેરામીટર આપણે વાત કરશું સમતલ અંતર્ગોળ લેન્સ માટે. સમતલ અંતર્ગોળ લેન્સ માટે જો આપણે આપાત કિરણની દિશા વિચારીએ તો પહેલી સપાટી માટે C1 જે છે અથવા તો R1 એ અનંત અંતરે આવશે અને બીજી સપાટી માટે જો આપણે વાત કરીએ તો બીજી સપાટી માટે
ફરીથી ગોળીય સપાટીને પૂર્ણ કરતું કાલ્પનિક વર્તુળ એનું કેન્દ્ર એટલે એ આવશે C2. આ કેન્દ્રથી અરીસા સુધીનું અંતર એને આપણે કહીશું R2. અને ફરીથી મુખ્ય અક્ષની વાત કરવી હોય તો સમતલ સપાટીને લંબ અને મુખ્ય કેન્દ્ર C માંથી પસાર થતી રેખા એ આ લેન્સની મુખ્ય અક્ષ હોય. તો મુખ્ય અક્ષની વ્યાખ્યા ફરીથી જેમ આપણે સમતલ બહિર્ગોળ માટે વ્યાખ્યાયિત કરેલી હતી એ જ વ્યાખ્યા અહીંયા પણ આવશે સમતલ અંતર્ગોળ માટે કે સમતલ સપાટીને લંબ અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા કાલ્પનિક અક્ષ એટલે સમતલ અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ થશે. હવે વાત કરશું ઓપ્ટિકલ સેન્ટરની. તો લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એટલે શું થાય? તો ઓપ્ટિકલ સેન્ટર એ સામાન્ય રીતે એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે લેન્સનું એવું બિંદુ, એના માટેની શરત એક તો એ મુખ્ય અક્ષ પર જ મળશે એટલે લેન્સનું મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જ્યાંથી કોઈ પણ પ્રકાશનું કિરણ પસાર થાય તો તે વક્રીભવન પામ્યા વગર બહાર નીકળે છે. ફરીથી એક વખત વ્યાખ્યા અહીંયા હું રિપીટ કરું છું ઓપ્ટિકલ સેન્ટરની. લેન્સનું મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જેમાંથી કોઈ પણ કિરણ વક્રીભવન પામ્યા વગર પસાર થાય. લેન્સનું મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જેમાંથી કોઈ પણ કિરણ વક્રીભવન પામ્યા વગર પસાર થાય તો આવા બિંદુને ઓપ્ટિકલ સેન્ટર કહેવામાં આવે છે. અહીંયા આપણે જે વાત કરવાના છે એની અંદર આપણા સિલેબસની અંદર માત્ર પાતળો લેન્સ છે તો એના માટે હજી એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એ તેનું ભૌમિતિક કેન્દ્ર હોય. પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એ તેનું ભૌમિતિક કેન્દ્ર હોય, પરંતુ જુદા જુદા પ્રકારના લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર લેન્સની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એનું ભૌમિતિક કેન્દ્ર છે, જ્યારે જુદા જુદા પ્રકારના લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એ લેન્સની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે અથવા તો સપાટી પર પણ હોઈ શકે. આપણે જે વાત કરવાના છીએ પાતળા લેન્સની વાત કરવાના છીએ, તો હવે આપણે એ જોઈએ કે પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એનું ભૌમિતિક કેન્દ્ર કેવી રીતે થાય. તો પાતળો લેન્સ એટલે એવો લેન્સ કે જેની બે સપાટીઓ વચ્ચેનું અંતર, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સાપેક્ષે અવગણી શકાય તેટલું હોય. તો અહીંયા હું બંને લેન્સના ઉદાહરણ દ્વારા
તમને એક વાત એ વાત ક્લિયર કરવા માંગીશ. માની લે કે આ એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સમાં જો કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષમાંથી પસાર થાય તો એ વક્રીભવન પામ્યા વગર સીધે સીધું જવાનું છે. માની લે કે આ સેન્ટરમાંથી જો બીજું કોઈ પણ પ્રકાશનું કિરણ પસાર થશે કોઈ પણ ખૂણે તો એ પણ વક્રીભવન પામ્યા વગર પસાર થઈ શકશે અને આવું બિંદુ એને આપણે કહીશું ઓપ્ટિકલ સેન્ટર. આ જ વસ્તુ પાતળા બહિર્ગોળ લેન્સ માટે પણ પાતળા અંતર્ગોળ લેન્સ માટે પણ વિચારી શકાય. પાતળા અંતર્ગોળ લેન્સ માટે ફરીથી તેનું ભૌમિતિક કેન્દ્ર એ જ તેનું ઓપ્ટિકલ સેન્ટર આવશે. મતલબ એમાંથી પસાર થતી કોઈ પણ રેખા એ વક્રીભવન પામ્યા વગર બહાર નીકળશે. તો આ કેન્દ્ર એ તેનું ઓપ્ટિકલ સેન્ટર થશે. હવે પ્રશ્ન એ આવશે કે આ ઓપ્ટિકલ સેન્ટરમાં શા માટે વક્રીભવન થતું નથી? આપણે અત્યાર સુધી ભણ્યા એની અંદર જેમ પ્રકાશનું કિરણ એક સપાટીમાંથી બીજી સપાટીમાં જાય અથવા ગોળીય સપાટીમાં પ્રવેશે તો તેનું વક્રીભવન થાય છે. તો અહીંયા આપણે જે વાત કરેલી છે એ માત્ર પાતળા લેન્સ માટેની જ વાત કરેલી છે કે જ્યાં ઓપ્ટિકલ સેન્ટર એ તેનું ભૌમિતિક કેન્દ્ર હોય છે. તો એની પાછળનું કારણ શું? તો એ કારણ આપણે સમજીએ. માની લે કે એક પાતળો લેન્સ છે તો પાતળા લેન્સની વચ્ચેની જે તમે સપાટી વિચારો છો એ વચ્ચેની સપાટી લગભગ એકબીજાને સમાંતર હશે. એના માટે એ વાતને વધારે ક્લિયર કરવા માટે માની લઈએ કે અહીંયા હું એક ક્યુબ લઉં છું, મતલબ એક સમઘન લઉં છું. તો આ સમઘન માટે પ્રકાશનું કિરણ જેવું એની અંદર પસાર થશે તો એ પ્રકાશનું કિરણ થોડું વક્રીભવન પામશે અને ફરીથી પાછું એને સમાંતર ગતિ કરશે. તો અહીંયા લેટરલ શિફ્ટ આટલું છે. હવે જો આ ચોસલાની પહોળાઈ ઘટાડવામાં આવે, જો ચોસલાની પહોળાઈ ઘટાડવામાં આવે તો ચોસલાની પહોળાઈ ઘટાડતા તેની અંદર વક્રીભવન પણ ઘટશે અને એમાં જે લેટરલ શિફ્ટ છે લેટરલ શિફ્ટનું મૂલ્ય ઓછું થાય. એક સ્થિતિ એવી આવશે કે આ ચોસલાની પહોળાઈ ખૂબ જ ઓછી છે. જો ચોસલાની પહોળાઈ ખૂબ જ ઓછી હોય તો અહીંયા તમે જે પ્રકાશનું કિરણ પસાર કરો છો એ લગભગ એની એ જ જગ્યાએથી પસાર થાય. આનો મતલબ કે આ જે વસ્તુ છે કે ચોસલાની જાડાઈ ખૂબ જ ઓછી, એ જ વસ્તુ પાતળા લેન્સ માટે તેના કેન્દ્ર ઉપર થશે. જો તમે પાતળા લેન્સના કેન્દ્રનો મતલબ એના સેન્ટર પાર્ટનો તમે વિચાર કરશો તો એ સેન્ટર પાર્ટ એ એક પાતળા ક્યુબ જેવી રચના બનાવશે, મતલબ પાતળા સ્લેબ જેવી રચના બનાવશે અને પાતળા સ્લેબમાંથી જો કોઈ પણ પ્રકાશનું કિરણ પસાર થાય તો એ ખૂબ જ ઓછું લેટરલ શિફ્ટ થઈ અને બહાર નીકળે છે, પરંતુ એની અંદર વક્રીભવન થતું નથી. અને એટલા માટે જ આપણે કીધું છે કે પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર એ તેનું ભૌમિતિક કેન્દ્ર હોય છે. હવે લેન્સના મુખ્ય કેન્દ્રની ચર્ચા કરીશું. તો લેન્સને જેમ બે વક્રતા કેન્દ્ર છે, બે વક્રતા ત્રિજ્યા છે, એવી જ રીતે બે મુખ્ય કેન્દ્ર અને બે કેન્દ્ર લંબાઈ આવશે. તો હવે આપણે આ બંને મુખ્ય કેન્દ્રને સૌપ્રથમ વ્યાખ્યાયિત કરીએ અને ત્યારબાદ મુખ્ય કેન્દ્ર વિશે થોડી એવી ચર્ચા વધારાની કરીશું.
લેન્સ ને બે મુખ્ય કેન્દ્ર આવશે એની અંદર જો પ્રથમ મુખ્ય કેન્દ્રની વાત કરીએ તો એવું બિંદુ કે જેમાંથી બધા જ કિરણો પસાર થઈ જેમાંથી પસાર થતા કિરણો લેન્સમાંથી પસાર થયા બાદ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે એવું બિંદુ કે જેમાંથી પસાર થયા બાદ લેન્સમાંથી પસાર થઈ અને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે આવા બિંદુને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે દાખલા તરીકે આના માટે ફરીથી ઉદાહરણ લઈએ માની લે કે આ એક બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ માટે આપણે મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરીએ હવે એવા બિંદુની વાત કરવાની છે કે જેમાંથી પસાર થતા કિરણો લેન્સમાંથી થઈ અને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે મતલબ જો કોઈ પણ કિરણ લેન્સમાં જશે તો એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે તો આવા બિંદુને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 કહેવામાં આવે છે પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 કે જેમાંથી પસાર થતા તમામ કિરણો જો લેન્સમાંથી પસાર થાય તો એ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે આ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ સાચી છે બહિર્ગોળ લેન્સ માટે પણ આ વાત સાચી છે તો આપણે એક બહિર્ગોળ લેન્સ માટે પણ પ્રથમ મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરીએ સૌપ્રથમ તેની અક્ષ લઈ લે બહિર્ગોળ લેન્સની જો વાત કરીએ તો એ તમામ કિરણોને છૂટા પાડે છે મતલબ ડાયવર્જ કરે છે તો એવા બધા કિરણો કે જે કોઈ એક બિંદુએ ભેગા થતા હોય જો આ કિરણો લેન્સમાંથી પસાર થાય તો આ તમામ કિરણો જે છે એ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરશે અને આ બિંદુને બહિર્ગોળ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે ફરીથી રિપીટ કરું છું પ્રથમ મુખ્ય કેન્દ્ર આપણે કેને કહીશું તો પ્રથમ મુખ્ય કેન્દ્ર એટલે એવું બિંદુ કે જેમાંથી પસાર થતા કિરણો લેન્સમાંથી પસાર થઈ અને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે ત્યારબાદ હવે આવશે બીજું એટલે કે દ્વિતીય મુખ્ય કેન્દ્ર બીજું મુખ્ય કેન્દ્ર એટલે એ થશે મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ અથવા તો આપણે ડાયરેક્ટ એવું કહેશું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સમાંથી પસાર થઈ જે બિંદુએ
કેન્દ્રિત થતા હોય અથવા આભાસ થતો હોય, મતલબ કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય તેવો આભાસ થતો હોય. તેને લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર કહે છે. આનો મતલબ ફરીથી લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર તો અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ માટે આપણે જોઈએ. આ એક પાતળો બહિર્ગોળ લેન્સ છે. પાતળા બહિર્ગોળ લેન્સ માટે સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરીએ. હવે એવા કિરણોની વાત કરવાની છે કે જે કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય. મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુ એ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 કહેવાય છે. આ જ વસ્તુ ભાઈ અંતર્ગોળ લેન્સ માટે આપણે વિચારીએ. તો અંતર્ગોળ લેન્સ માટે ફરી એક વખત આપણે મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કરશું. મુખ્ય અક્ષ વ્યાખ્યાયિત કર્યા બાદ હવે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ ઉપર આપાત કરશું ને જે કિરણો મુખ્ય અક્ષને સમાંતર લેન્સ ઉપર આપાત થાય છે એ કિરણો લેન્સમાંથી પસાર થઈ અને આ લેન્સ એ ડાયવર્જિંગ પ્રકારનો છે, મતલબ એ લેન્સમાંથી પસાર થઈ અને દૂર તરફ ગતિ કરશે. જો આ તમામ કિરણોને પાછળની તરફ લંબાવવામાં આવે તો તે લેન્સના મુખ્ય અક્ષની કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય છે અને જેને લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર F2 કહે છે. અહીંયા હું તમને એક વાત એ પણ કહી દઉં કે આ જે બીજું મુખ્ય કેન્દ્ર છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બીજું મુખ્ય કેન્દ્ર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપરથી જ આપણે વાત કરશું. અને એટલા માટે જ જ્યારે બહિર્ગોળ લેન્સની કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈની વાત આવે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ ધન ગણવામાં આવે છે, જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ ગણવામાં આવે છે. કારણ કે બહિર્ગોળ લેન્સ માટે બીજું મુખ્ય કેન્દ્ર એ લેન્સની પછી આવશે અને અંતર્ગોળ લેન્સ માટે બીજું મુખ્ય કેન્દ્ર એ લેન્સ પહેલા આવે છે, લેન્સની આગળના ભાગમાં. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન ગણવામાં આવે છે, જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ ગણવામાં આવે છે. હવે લેન્સ માટે એક છેલ્લો અને અગત્યના મુદ્દાની વાત કરીએ. એ આવશે ફોકલ પ્લેન. તો ફોકલ પ્લેન એટલે શું છે? ફોકલ પ્લેનની વાત કરીએ એના પહેલા અહીંયા એક વાતની એ પણ સ્પષ્ટતા કરી દઉં કે ફોકલ પ્લેન એ માત્ર ને માત્ર બીજા મુખ્ય કેન્દ્ર માટે જ વ્યાખ્યાયિત છે. ફોકલ પ્લેન એ માત્ર બીજા મુખ્ય કેન્દ્ર માટે જ વ્યાખ્યાયિત હોય. હવે ફોકલ પ્લેન એ એક એવું સમતલ છે કે લેન્સમાંથી આને હું આવી રીતે લખું છું, લેન્સમાંથી સમાંતર આવતા કિરણો
સમાંતર આવતા કિરણો લેન્સમાંથી જે સમાંતર આવે છે એ કિરણો પસાર થઈ કોઈ એક જ સમતલમાં છેદે છે. આ સમતલને ફોકલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ફોકલ પ્લેન એ ખરેખર શું છે. તો જો આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષ તો અહીંયા એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 હશે. જો કોઈ પણ પ્રકાશના કિરણો મુખ્ય એકબીજાને સમાંતર આવે તો તે હંમેશા એક જ સમતલમાંથી પસાર થાય છે. જો મુખ્ય અક્ષના સમાંતર હશે તો એ F માંથી પસાર થાય. માની લઈએ કે કોઈ પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર નથી તો આ કિરણો પણ કોઈ એક જ સમતલમાંથી પસાર થાય છે અને આ જે સમતલ બને છે કે જે સમતલ F માંથી પસાર થાય એ સમતલને આપણે કહીશું ફોકલ પ્લેન. જો અંતર્ગોળ લેન્સની આપણે વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ માટે ફોકલ પ્લેન એ ફરીથી બીજા મુખ્ય કેન્દ્ર માટે જ વ્યાખ્યાયિત છે. એનો મતલબ અંતર્ગોળ લેન્સ માટે જો આ મુખ્ય કેન્દ્ર F2 લઈએ તો એમાં મુખ્ય અક્ષને પહેલા હું કિરણો લઉં છું જે મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર પસાર થઈ અને એ દૂર તરફ ગતિ કરશે. પાછળની તરફ લંબાવતા તે એક બિંદુમાં છેદે છે. આ જ વસ્તુ જો કોઈ પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવશે તો એ પણ એવી રીતે ગતિ કરે છે કે જેથી પાછળની તરફ લંબાવતા તે ફરીથી કોઈ એક બિંદુએ ભેગા થાય અને જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુ આવા તમામ બિંદુઓમાંથી પસાર થતું સમતલ એટલે એ સમતલને આપણે કહીશું ફોકલ પ્લેન. ટૂંકમાં ફોકલ પ્લેન એક એવું સમતલ છે કે લેન્સમાંથી કોઈ પણ સમાંતર કિરણો આવે પછી એ મુખ્ય અક્ષને સમાંતર હોય કે ના હોય કોઈ પણ સમાંતર કિરણો આવે એ એક જ સમતલમાં છેદશે અને એ સમતલ એટલે ફોકલ પ્લેન જે લેન્સના બીજા મુખ્ય કેન્દ્રને સમાવતું અને મુખ્ય અક્ષને લંબ સમતલ છે. મતલબ ફોકલ પ્લેન માટે આપણે ફરીથી એ વાત પણ કહી શકીએ ફોકલ પ્લેન એ લેન્સના બીજા મુખ્ય કેન્દ્રને સમાવતું અને મુખ્ય અક્ષને લંબ સમતલ છે. તો આ વાત થઈ લેન્સ માટેના કેટલાક બેઝિક કન્સેપ્ટની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી લેન્સ માટે વસ્તુને ક્યાં રાખવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળશે
કયા પ્રકારના લેન્સમાં પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે, તેની અંદર મોટવણી કેટલી મળશે, આવા તમામ વાતોનો, તમામ કેસોની આપણે ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.